કે ઘણીવાર અરજદારો જે છે એ પોતાની અરજી અથવા તો એફઆઈઆરના સંદર્ભે થયેલી કામગીરીથી નાખુશ હોય અવારનવાર પોલીસ અધિક્ષકને મળવા માટે લુણાવાડા સુધી આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખી અને આજ પછીથી એવો નવો અભિગમ અપનાવવામાં આવે છે કે એસપી પોતે જ એમના વિસ્તારમાં જઈને એમની રજૂઆત સાંભળશે અને જેના ભાગરૂપે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સાંજે 4:30 થી 7ની વચ્ચે હું સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જઈ અને સંતરામપુર અને કડાણા વિસ્તારના જે પણ અરજદારો છે જેમને કોઈ પણ પ્રકારે પોલીસની કામગીરીથી અસંતોષ હોય એમને મળીશ. ઘણા બધા લોકો અહીંયા સુધી આવે એના કરતાં હું જ જે છે ત્યાં જઈને લોકોને મળું, જેના કારણે એમનો સમય, પૈસા અને ઈંધણનો જે છે એ બચત થાય અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે અંતર છે એને ઘટાડી શકાય. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની અનોખી પહેલ. કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો માટે તાલુકા સ્તરે જ સફીન હસન સાંભળશે રજૂઆતો. કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે પહેલા અને ત્રીજા બુધવારે સફીન હસન મુલાકાત લેશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનની એક અનોખી પહેલ જોવા મળી છે. જી હા, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની અનોખી પહેલ. પ્રજાલક્ષી અભિગમથી હવે લોકોને એસપી કચેરી સુધી નહીં જવું પડે. કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો માટે તાલુકા સ્તરે જ સફીન હસન સાંભળશે રજૂઆતો. લોકોના સમય, નાણાં અને પેટ્રોલની બચત થશે. કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે પહેલા અને ત્રીજા બુધવારે સફીન હસન મુલાકાત લેશે. તો સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે એસપી સાંભળશે લોકોની સમસ્યાઓ. તો બાલાસિનોર અને વીરપુર માટે બીજા અને ચોથા બુધવારે ખાસ વ્યવસ્થા. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોકોને સીધી રજૂઆતની તક મળશે. પોલીસ અધિક્ષક સફીન હસનના પ્રજાલક્ષી અભિગમને લોકો પણ બિરદાવી રહ્યા છે. જિલ્લા પોલીસની આ પહેલથી લોકોમાં ખુશી અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે, કારણ કે મહીસાગર જિલ્લા પોલીસ જે કચેરી છે મુખ્ય, એ કચેરી આ સંતરામપુર હોય, બાલાસિનોર હોય કે વીરપુર હોય કે કડાણા, આ તમામ તાલુકાઓથી ખૂબ દૂર પડતી હોય છે. તેથી લોકોને એ જિલ્લા પોલીસને મળવું એ મુશ્કેલ બનતું હોય છે. સમયની સાથે સાથે પેટ્રોલનો પણ ખર્ચ થતો હોય છે ને તેને લઈને સફીન હસન જેઓ મહીસાગર જિલ્લા પોલીસના વડા છે તેઓએ આ અનોખી પહેલ કરી છે અને તેઓ હવે એ મહિનાની અંદર 4 વખત અલગ અલગ તાલુકાઓની એ તાલુકા પોલીસ મથકે જઈને લોકોની રજૂઆત સાંભળશે, જેમાં એ નાગરિકો માટે સૌપ્રથમ કડાણા અને સંતરામપુરમાં પહેલા અને ત્રીજા બુધવારે મુલાકાત કરશે. તો બાલાસિનોર અને વીરપુર માટે બીજા અને ચોથા બુધવારે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક સફીન હસનના પ્રજાલક્ષી અભિગમને પણ લોકોએ અત્યારે બિરદાવ્યો છે. ત્યારે પોતાની અનોખી પહેલને લઈને મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન શું કહી રહ્યા છે, આવો આપણે તેમને સાંભળીએ. મહીસાગર જિલ્લા પોલીસમાં લાંબા સમયથી એક ઓબ્ઝર્વેશનમાં એવું નોંધવામાં આવ્યું કે ઘણીવાર અરજદારો જે છે એ પોતાની અરજી અથવા તો એફઆઈઆરના સંદર્ભે થયેલી કામગીરીથી નાખુશ હોય અવારનવાર પોલીસ અધિક્ષકને મળવા માટે લુણાવાડા સુધી આવતા હોય છે. આવા ઘણા અરજદાર એવા હોય છે કે જે ખૂબ ગરીબ અથવા મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે અને પોતાનો સમય અને પૈસાનો વ્યય કરી અને એમને લુણાવાડા સુધી આવવું પડતું હોય છે, જેને ધ્યાનમાં રાખી અને આજ પછીથી એવો નવો અભિગમ અપનાવવામાં આવે છે કે એસપી પોતે જ એમના વિસ્તારમાં જઈને એમની રજૂઆત સાંભળશે અને જેના ભાગરૂપે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સાંજે 4:30 થી 7ની વચ્ચે હું સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જઈ અને સંતરામપુર અને કડાણા વિસ્તારના જે પણ અરજદારો છે જેમને કોઈ પણ પ્રકારે પોલીસની કામગીરીથી અસંતોષ હોય એમને મળીશ. જ્યારે બીજા અને ચોથા બુધવારે સાંજે 4:30 થી 7 વાગે બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાસિનોર તાલુકા અને વીરપુર તાલુકાના જે પણ અરજદારો છે એમને મળીશ. આ સિવાય કોઠંબા, લુણાવાડા અને ખાનપુર તાલુકાના લોકો પણ અહીંયા લુણાવાડા ઓફિસ આવીને ગમે ત્યારે મળી શકે છે. આના પાછળનો ઉદ્દેશ એવો છે કે ઘણા બધા લોકો અહીંયા સુધી આવે એના કરતાં હું જ જે છે ત્યાં જઈને લોકોને મળું, જેના કારણે એમનો સમય, પૈસા અને ઈંધણનો જે છે એ બચત થાય અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે અંતર છે એને ઘટાડી શકાય. આપણે આશા રાખીએ છીએ કે અરજદારો જે છે લુણાવાડા સુધી જે ધક્કો ખાતા હોય છે એમને વધારે ધક્કા ન ખાવા પડે અને પોલીસ સ્ટેશન લેવલે જ એમની જે પ્રશ્નો છે એનું સમાધાન આવી જાય. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.